ઉત્તર ગુજરાતમાં ગુરુવારે ઉઠતા વેત મેઘરાજાએ બગડાટી બોલાવી દીધી। દાંતામાં સવારે 6 વાગ્યાથી વરસાદે એવી દેવાવાળી શરૂ કરી કે માત્ર 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબકી ગયો, જે દાંતામાં વરસતા સિઝનના સરેરાશ વરસાદની તુલનામાં 22% જેટલો વરસાદ થાય છે। અત્યંત ભારે વરસાદના કારણે દાંતા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સામાન્ય રીતે આખા ચોમાસાના 4 મહિનામાં દાંતામાં સરેરાશ 36 ઇંચ વરસાદ થાય છે, જેની સામે આ વખતે અત્યાર સુધીમાં 14 ઇંચથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે, જેમાં 8 ઇંચ વરસાદ તો માત્ર 4 કલાકમાં થયો છે। પાલનપુરમાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। પાલનપુરના ગઠામણ પાટિયા રોડ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અહીં રોડ પર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું, જેમાં અનેક વાહનો બંધ પડી ગયા। ગઠામણ પાટિયાથી 10 થી વધુ ગામોને જોડતા માર્ગ ઉપર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓના વાહનો તેમજ રાહદારીઓ સંકટમાં મુકાયા। પાલનપુર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો। કૈલાસનગર જવાનો માર્ગ વરસાદી પાણીમાં ડૂબી ગયો। સ્થાનિકોએ આક્રોશનો સામનો કરવો પડ્યો। પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ સહિત અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। વહેલી સવારથી સમગ્ર જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે। નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। પાલનપુરના ગઠામણ પાટિયા, કીર્તિસ્તંભ, મલાણા પાટિયા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા। બનાસકાંઠાના ગ્રામ્ય પંથકની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે। અમીરગઢ પંથકમાં સારા વરસાદના પગલે નીચાણવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી। બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં સવારથી વરસાદ જે છે ધમરોળી રહ્યો છે અને 4 કલાકમાં જે રીતે 8 ઇંચ વરસાદ પડ્યો છે। અને ખાસ કરીને કહેવા જઈએ તો દાંતા તાલુકાનું જે પેથાપુર છે, પેથાપુરની પાસે જે વીરબાજીવાળી નદી આવેલી છે, એ નદી જે સૂકી ભટ્ટ પડી રહેતી હતી, આજે આ નદી છે બંને કાંઠે જોવા મળી રહી છે। અને કેટલાય લોકો જે છે આ નદી વહેતા જે છે લોકો પણ આ નદીનો નજારો જોવા માટે અહીં પુલ ઉપર પહોંચેલા જોવા મળ્યા હતા। અને કહી શકાય છે કે હજી સુધી જે રીતે આકાશમાં જે રીતે વાદળો જોવા મળી રહ્યા છે, હજી વધુ વરસાદ વળે તેવું લાગી રહ્યું છે। અને ખાસ કરીને આજે નદી સૂકી ભટ્ટ પડી રહેતી હતી અને આજે આ નદી જે છે આ નદી બંને કાંઠે વહેતા ચોક્કસપણે ખેડૂતોને મોટો ફાયદો થશે। અને જે કૂવાના સ્થળ છે એ પણ પાણીના ઊંચા આવશે। અને જે રીતે ખેડૂતો જે બતાવી રહ્યા છે કે ખાસ કરીને આ વિસ્તારમાં જે છે મગફળીનો અને મકાઈનો મહત્તમ જે પાક લેવાતો છે એ પણ સારા પ્રમાણમાં પાક થશે। અને જે આ વખતનો જે રવિ પાક છે, શિયાળાનો રવિ પાક કહેવાય છે, એ તો સારો લેવાશે જ, પણ આ જે નદીના કારણે જે પાણીના સ્તર ઊંચા આવશે તેનાથી કદાચ ઉનાળુ પાકમાં પણ તેમને ફાયદો થઈ શકશે। સાબરકાંઠા જિલ્લામાં પણ જોરદાર વરસાદ વરસ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ થયો। હિંમતનગર તાલુકાના પેઢમાલા ગામે ડુંગર પરથી પાણી ગામમાં ઉતર્યા। ગામના રસ્તાઓમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। શેરીઓમાં નદીની જેમ પાણી વહેતું થયું। વરસાદી પાણીના પ્રવાહથી ગામ 2 ભાગમાં વહેંચાયું। રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે। ઠેર ઠેર ધોધ અને ઝરણા જીવંત થઈ રહ્યા છે, ત્યારે સાબરકાંઠાના ઈડરિયા ગઢમાં વરસાદ વરસતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। મેઘરાજા મહેરબાન થતાં ઈડરિયા ગઢનો ધોધ અને ઝરણા જીવંત થયા હતા। વાદળછાયા વાતાવરણ વચ્ચે ડુંગર પરથી વહેતા ઝરણા અને ધોધના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન શરૂ થતાની સાથે ગુજરાતમાં ઠેર ઠેર કુદરતનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે। આ નજારાને માણવા માટે પ્રવાસીઓ પણ ઉમટી પડતા હોય છે, ત્યારે ઈડરિયા ગઢની મુલાકાતે પણ પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે।